નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે। તો ભરૂચમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો છે। પરિવાર પુના ગયો હતો ત્યારે તસ્કરો ત્યાં પહોંચ્યા હતા અને ચોરી કરી હતી। મોબાઈલમાં સીસીટીવી બંધ થતા ચોરીની ખબર પડી હતી ત્યારે બંધ મકાનમાંથી ₹5 લાખની માલમત્તાની ચોરી કરવામાં આવે છે। તસ્કરોની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં ચોરીની ઘટના બની છે। લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। પરિવાર પુના ગયો હતો તે સમયે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો। મોબાઈલમાં સીસીટીવી બંધ થતા ચોરીની ખબર પડી હતી ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરશે। એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે। છેલ્લા 3-4 દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ, અને થોડો ડાઉટ થયો કે 1 દિવસ 2 દિવસ બંધ થઈ શકે, એનાથી વધારે દિવસ બંધ રહ્યું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું। એક વખત ઘરે જઈને ચેક કરો કે કઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને। हमने जैसे चेक કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા, લોક એના, અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો બધો સામાન વેરવિખેર થયેલો હતો। એટલે અમે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે। ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં પંથકના 2 ગામમાં ચોરી કરવામાં આવે છે। 5 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે। સારંગપુર ગામે ₹3.50 લાખની મત્તાની ચોરી કરવામાં આવે છે। ગામના 2 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જૂના બોરભાઠા ગામે 2 મકાનોમાં ચોરી થઈ હતી ત્યારે ₹3 લાખ ઉપરાંત માલમત્તાની ચોરી કરવામાં આવે છે। પોલીસે બંને ચોરીના મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે ત્યારે હાલ અંકલેશ્વર પંથકમાં 2 ગામોમાં ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવે છે। 5 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે ત્યારે સારંગપુર ગામે ₹3.50 લાખના મત્તાની ચોરી કરવામાં આવી છે। આ સાથે જૂના બોરબાઠા ગામે 2 મકાનોમાં પણ ચોરી કરવામાં આવી હતી। ₹3 લાખ ઉપરાંતના માલ મત્તાની ચોરી થઈ છે ત્યારે પોલીસે બંને ચોરી મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મહેમૂદ રહેમાન મોગલ। મારા ઘરમાં ચોરી થઈ। 5 વાગે અમે આગળના રૂમમાં સૂતા હતા। 5 વાગે આવીને પાછળ જોયું તો સ્ટાફ લોકર બંધ કરેલું। પાછળથી જોયું તો ચોરી થયેલી હતી અમારા ઘરમાં। લગભગ 3.5 લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે એ લોકો, અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી 5 વાગે। અમે આગળના રૂમમાં 4 સભ્યો સૂતા હતા। મારી વહુ હતી, મારો છોકરો હતો, મારી છોકરાની વહુ હતી, 4 જણા અમે હતા। અમે પાછળથી જોયું તો સ્ટોપર લોકર પાછળનું બંધ કરી દીધેલું હતું। શું નામ છે તમારું? જમનાબેન પ્રવીણ। ક્યાં રહેવા તમારે? જૂના બોરભાઠા બેટ। શું ઘટના બની તમારે? આ પરવાસ જેલા અમે તો પાછા બીજા દાડા આવ્યા એટલે તો બાયના તોડેલા હતા ને ઘરમાં આવીને જોયું તો તિજોરીઓ તૂટેલી હતી, એ ચેન લઈ ગયા ને પૈસા કેટલા લઈ? મારું નામ સેનાજ મહેમૂદ મોગલ। અમારા ઘરમાં ચોરી થઈ તે રાતે અમે ખાલી 4 માણસ હતા ઘરમાં। મેં, મારા ઘરવાળા, મારો છોકરો ને મારી વહુ।